હેલો ફ્રેન્ડ્સ, ફરીથી આવી ગઈ છું એક યુનિક રેસીપી લઈને। તો તમારે પણ આવી રેસીપી બનાવવી હોય તો વિડીયો એન્ડ સુધી જોશો તો તમે આવી રેસીપી બનાવી શકવાના છો। તો કેટલી મસ્ત એવી રેસીપી બનાવી છે, એટલે કે તિરંગા સ્વીટ બનાવી છે અને ઘરની જ વસ્તુમાંથી બનાવી છે, કોઈ વસ્તુ બહારથી લાવવાની જરૂર નથી પડવાની। તો મારી એટલી જ રિક્વેસ્ટ છે કે તમે વિડીયો એન્ડ સુધી જોશો તો તમને આટલી મસ્ત રેસીપીની ખ્યાલ આવશે કે કેવી રીતે બનાવું છું। તો ચાલો મારા રસોડામાં કઈ રીતે બનાવું છું રેસીપી ફ્રેન્ડ્સ। તો મસ્ત એવી આપણી દેશી સ્વીટ તૈયાર કરવા માટે એક મેં આ રીતે ટ્રાન્સપરન્ટ બાઉલ લઈ લીધું છે। તો એને આપણે ઘીથી ગ્રીસ કરી લેવાનું છે અને ગ્રીસ કરીને પહેલાં સાઈડમાં રાખી દેવાનું છે, એટલે પછી આપણે ભૂલી ના જવાય કે આપણી રેસીપી ખરાબ ન થઈ જાય। એ માટે શિયાળો છે એકદમ ઠંડી એટલે ઘી તરત જ જામી જાય છે। તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું કે જાડા તળિયાવાળું વાસણ લેવાનું છે। તમે કડાઈ લેતા હોય આવી જાડી કે પછી નોનસ્ટિક લેતા હોય, પણ થોડું એવું વાસણ સારું લેવાનું છે એટલે તળિયે ચોંટી ના જાય। અને મેં એક વાટકો સૂજીનો લોટ લીધો હતો, એટલે તમારે કટોરીનું માપ લઈ લેવાનું છે કે જે કંઈ તમારું વાસણ ઘરનું લેતા હોય એ પ્રમાણે તમારે મેઝરમેન્ટ લેવાનું છે। અને ઘીનું તો કોઈ માપ નથી, ઘી તમારે વધારે ઓછું પણ કરી શકો છો। ઓછા ઘીમાં પણ બને છે, પણ થોડું ફીકું લાગશે એટલે થોડું ઘી વધારે હોય ને તો આ રેસીપી બહુ સારી બને છે। તો આપણે થોડું થોડું કરીને ઘી એડ કરવાનું છે। એમ લાગે છે કે વધારે સૂકું છે તો થોડું ઘી એડ કરવાનું છે। મેં અત્યારે 200 ગ્રામ જેટલું ઘી લીધું હતું અને ઘીને ગરમ કરી લીધું હતું પહેલેથી જ। એક વાટકી જેટલું મેં રવાનો લોટ લીધો છે, તો એની સાથે પોણી વાટકી જેટલી ખાંડ લીધી છે અને 1 લીટર દૂધ ગરમ કર્યું છે, પણ 1 લીટર આપણે પૂરવામાં જોયું નથી, એટલે એ પ્રમાણે તમારે કરવાનું છે। ને સોજીને આ રીતે શેકી લેવાનું છે, એને કલર ચેન્જ ના થાય એનું ધ્યાન રાખવાનું છે। માત્ર એને સરસ એવી સુગંધ આપણને આવે કે હવે શેકાઈ ગયું છે ત્યાં સુધી એને શેકવાનો છે। તો હવે આપણો સોજી શેકાઈ ગયો છે એકદમ સરસ। તો એમાં થોડું થોડું કરીને જ દૂધ એડ કરવાનું છે। છાંટા ના ઉડે, દાજી ના જવાય એનો ખાસ ખ્યાલ રાખવાનો છે। એટલે આ રીતે સાઈડમાં તમે થોડું થોડું એડ કરશો ને તો બહુ ઉડશે નહીં, એ પણ મારી એક ટિપ્સ છે। આપણે એમાં પૂરું 1 લીટર દૂધ નથી જોયું, અને તમે પાણીમાં પણ બનાવી શકો છો, પણ આપણે ઘરે ખાવા માટે જો હેલ્ધી વસ્તુ બનાવવી હોય ને તો દૂધથી જ બનાવવાની। અને આ વસ્તુ રેસીપી આવી હું કોઈ દિવસ પાણીમાં બનાવતી નથી, પાણીમાં બની શકે છે। તમારી કમેન્ટ હશે તો તમને પાણીમાં પણ હું બનાવીને દેખાડીશ। તો અત્યારે તો મેં દૂધમાં જ બનાવી છે અને હું કાયમ આવી રેસીપી દૂધમાં જ બનાવું છું। એનું સિક્રેટ તો તમને એન્ડમાં જ ખ્યાલ આવશે કે મારું સિક્રેટ કયું છે ને કઈ રીતે બનાવું છું, એ તમે કમેન્ટ પણ કરજો કે કયું સિક્રેટ છે। તો હવે બધું દૂધ શોષાઈ ગયું છે અને હજી થોડું મને કઠણ લાગે છે, મેં થોડું દૂધ એડ કર્યું છે। તો તમારે થોડું જે રીતે બનાવવું હોય એ પ્રમાણે તમે દૂધ એડ કરી શકો છો। અને દૂધને પહેલેથી મેં ગરમ કરીને રાખ્યું હતું, એટલે કે વિડીયો બહુ લંબાઈ નહીં। તો હવે આપણે સરસ એવું થઈ ગયું છે બરાબર। તો એમાં ખાંડ એડ કરવાની છે અને ખાંડને બધી આપણે મેલ્ટ થઈ જવા દેવાની છે। દૂધને ખાંડ બે સાથે એડ કરીશું ને તો આપણને મેઝરમેન્ટની કે એની બહુ ધ્યાન નહીં લાગે કે કઈ રીતે બને છે, એટલે દૂધમાં એકદમ સરસ એવું શેકાઈ જાય, સરસ એકદમ થઈ જાય દાણેદાર, પછી જ આપણે એમાં ખાંડ એડ કરવાની છે। અને ખાંડને ત્યાં સુધી મેલ્ટ કરવાની છે જ્યાં સુધી તળિયેથી અલગ ના થઈ જાય। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે એકદમ ફરે છે એટલે તળિયેથી અલગ થઈ ગયું છે। તો હવે આપણી વસ્તુ થઈ ગઈ છે, એટલે કે આપણી રેસીપી 50% જેટલી તો બની જવા આવી છે। તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું કે હવે આપણો દેશી શીરો છે કે જે આપણે સોજીના લોટનો, રવાના લોટનો બનાવીએ છીએ ને એમાંથી જ આપણે સ્વીટ બનાવીએ છીએ। તો મેં એક સરખા 2 વાસણ લીધા છે, તમે કોઈ પણ વસ્તુ લઈ શકો છો। તો હવે આપણે એને 3 ભાગમાં વહેંચી લેવાનું છે અને 3 ભાગ કરવાના છે, એક જ સરખા 3 ભાગ પાડવાના છે। તમારે આમાં કોઈ પણ કલરની જે રીતે તમે મીઠાઈ બનાવવા માંગતા હોય એ પ્રમાણે તમે 3 લેયર 4 લેયર એ રીતે કરી શકો છો, અને ડબલ લેયરમાં પણ કરી શકો છો। મેં પહેલાં જ એક આવી રેસીપી મારા ચેનલમાં અપલોડ કરેલી છે, એ ચોકલેટ ફ્લેવરમાં બનાવી હતી મેં, અને અત્યારે હું આ રીતે તિરંગા સ્વીટ બનાવવાની છું, એટલે કે આપણે 3 કલરની કરવાની છે। ઘરમાં બધાના ઘરમાં ફૂડ કલર હોય જ છે, તો આપણે ગ્રીન કલર લીધો છે અને સારી ક્વોલિટીનો કલર લેવાનો છે, એટલે કે આપણે સ્વાસ્થ્ય માટે હાનિકારક ના હોય એવો આપણે કલર લેવાનો છે। અને આવું બધું આપણે ક્યારેક જમતા હોય છે, રોજ તો કંઈ બનાવતા નથી હોતા। તો મેં થોડું એવું એડ કર્યું હતું, એટલે બહુ કલર નથી થયો, એટલે થોડો વધારે એડ કરું છું, પણ એકસાથે વધારે ના નાખી દેવો। તમારે 1 પિંચ જેટલો પહેલાં જોઈ જોવાનો, કલર સરખો આવે તો બીજી વાર નહીં એડ કરવાનો, અને કલર ના આવે તો તમે બીજી વાર કે ત્રીજી વાર એડ કરી શકો છો, પણ વધારે ના પડી જાય એનો ખાસ ખ્યાલ રાખવાનો છે। તો આ રીતે આપણે એકદમ ગ્રીન કલરનું બધું આપણે બેઝ કરી લેવાનું છે। જે સ્વીટનું બેઝ બનાવ્યું છે ને સરસ એવો ગ્રીન કલર આવી જાય
ત્યાં સુધી આપણે એમાં થોડો કલર સહેજ એડ કરવાનો છે, જરા પિંચમાં પણ ઓછો એ રીતે એડ કરવાનો છે. અને બીજી પણ ટ્રીક છે કે તમારે આવી રીતે 3 વસ્તુમાં ટર્ન ડિવાઈડ ના કરવા હોય અને એક એવી રીતે બનાવવું હોય તો એ પણ તમે કમેન્ટ કરશો તો તમને બીજી રીત પણ બતાવવાની છું. કમેન્ટ હશે તો તમને બીજી રીતે પણ આ સ્વીટ બનાવતા શીખવાડીશ. અત્યારે તો આપણે આ રીતે બનાવ્યું છે કે 3 ભાગ કર્યા છે અને એ જ રીતે આપણે સ્વીટ બનાવીએ છીએ. તો હવે મસ્ત એવો ગ્રીન કલર આવી ગયો છે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણું જે સ્વીટનું બેઝ છે એટલે એક કલરનું આપણે ગ્રીન બનાવી લીધું છે. તો એને ફરીથી એ જ વાસણમાં કાઢી લઈશું. અને એવું છે ને કે આવી બધી રેસીપીને એવું બનાવીએ એટલે કિચન તો આપણું આખું ફેલાઈ જ જાય છે. એને સાફ કરવામાં અડધી કલાક બીજી નીકળી જાય છે. પણ હું સાફ કરતી જાઉં છું. આ રીતે મારી રેસીપીઓનો મને શોખ છે એટલે હું કંઈક ને કંઈક બનાવતી જ રહું છું અવનવું. તો હવે આપણે બીજો લઈ લેવાનું છે બેઝ, એને ઓરેન્જ કલર કરવાનો છે. તો ઓરેન્જ ફૂડ કલર પણ બધાના ઘરમાં હોય જ છે. અને અમે મોહનથાળમાં કલર એડ નથી કરતા, પણ આવું કંઈક બનાવવું હોય તો થોડુંક સારું લાગે માટે થોડો કલર એડ કરીએ છીએ. બાકી ઘરમાં જમવા માટે બનાવીએ છીએ એમાં તો ક્યારેય હું કલર એડ નથી કરતી. તો અત્યારે આપણે આ રીતની સ્વીટ બનાવી હતી મારે તિરંગી, એટલે એમાં આપણે થોડો એવો ફૂડ કલર યુઝ કરવાના છે. એટલે ઓરેન્જ ફૂડ કલર એડ કર્યો છે ફ્રેન્ડ્સ. તો હવે તમે જોઈ શકો છો કે મસ્ત એવો આપણો કેટલો સરસ એવો ઓરેન્જ કલર થઈ ગયો છે. અને એકદમ લાગે છે ને દાણેદાર, જોતાં જ પાણી આવી જાય મોઢામાં, એમ થાય કે ખાઈ લઈએ, એટલી સરસ રેસીપી બની છે. તો હવે આપણે એને પણ બીજા વાસણમાં કાઢી લઈશું. અને પેલું લેયર છે આપણે ગ્રીન કલરનું કરવાના છીએ. તો એકદમ ઠંડી વધારે છે તો તમે જોઈ શકો છો કે ઘી જામી ગયું છે નીચે. તો આપણે પેલી લેયર આ રીતે ગ્રીન કલરમાં કરવાની છે. અને આ રીતે કિનારીમાં તમારે સાઈડમાં દબાવતું રહેવાનું છે. જો કિનારી ઉપર આવી જશે ને તો લેયર સરખા નહીં પડે. તો હવે આપણે વચ્ચે વ્હાઈટ કલરનું બેઝ એડ કરવાના છીએ કે આ રીતે તમે જોઈ શકો છો કે એકમાં કોઈ કલર નહોતો કર્યો, એમાં આપણે વ્હાઈટ જ રાખવાનું હતું. તો આ રીતે એને પણ એડ કરી દીધું છે. સરસ એવું એને થપથપાવવાનું છે ને એકદમ સરસ ટેપ કરવાનું છે એટલે એકદમ બધું મેચ થઈ જાય ને આપણે એમાં. તો હવે આપણો વ્હાઈટ કલર પણ સરસ આવી ગયો છે. તો હવે લાસ્ટમાં આવશે ગ્રીન કલર. અને સુગંધ તો એટલી જ આવે છે ને કે અમારા ઘરમાં રેસીપી બને ને એટલે વિડીયો પૂરો થવાની જ રાહ જોતા હોય કે વિડીયો પૂરો થાય એટલે ફટાફટ ખાઈ લઈએ, પતી જાય છે. તો આ રીતે એને સરસ એવું સેટ કરવાનું છે. જોઈ શકો છો ફ્રેન્ડ્સ, મસ્ત એવું આપણું તિરંગા સ્વીટ બની છે. પણ હજી થોડીક એની ડેકોરેશનની બાકી છે. તો મેં આ માઇક્રોવેવમાં એને 5 થી 10 સેકન્ડ માટે ગરમ કર્યું હતું, એટલે કે આપણે પલટાવીને તો ફટાફટ એને પલટાઈ જાય ને નીકળી જાય. ઘી છે ને એકદમ થીજી ગયું હતું, એટલે આપણે એમ જો કરીએ ને તો આપણી રેસીપી ખરાબ થાય એવું લાગતું હતું મને, એટલે મેં કર્યું છે. તમે કડાઈમાં પણ કરી શકો છો ગરમ પાણીમાં મૂકીને, તો આ રીતે ઓગળી જશે. અને ગરમીમાં તો ફટાફટ ઓગળી જ જાય છે. ઠંડી હતી એટલે ઓગળતું નહોતું. તો હવે આપણે એને પીસીસ કરી લેવાના છે ફ્રેન્ડ્સ. તમારે જે આકારના જોઈએ અને એકદમ કેકની ટાઈપ પણ જમી શકો છો. પણ મેં અત્યારે એને સ્વીટ જેવા પીસીસ કર્યા છે. તો બની છે ને ફ્રેન્ડ્સ આપણી તિરંગા સ્વીટ, એકદમ સ્વીટ અને જોતાં જ મોઢામાં પાણી આવી જાય. તો આવી સ્વીટ તમે પણ ઘરે બનાવજો અને તમારા ફીડબેક મારી સાથે શેર પણ કરજો. તો બની ગઈ છે સ્વીટ, ચાલો જમવા. અને આવી સ્વીટ તમે પણ બનાવજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર પણ કરજો, લાઈક કરજો અને કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફોર વોચિંગ. રાધે રાધે ફ્રેન્ડ્સ.